નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમજો કે આપણે રેખાનું નિરૂપણ કરવા માટે બે બિંદુઓ પૂરતા છે. આનો મતલબ બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે. એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. સમજો, અહીંયા આ એક બિંદુ હોય, એક બિંદુ, તો એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. પણ બે ભિન્ન બિંદુઓ હોય તો આ P અને Q, તો આમાંથી આ એક જ રેખા પસાર થાય. એટલે એક બિંદુ હોય તો એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, પણ બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે. આ રેખાની વાત થઈ. તો હવે આપણે વર્તુળની વાત કરીએ કે આપણે એક બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય. તો અહીંયા એક બિંદુમાંથી વર્તુળ, સમજો, આ એક બિંદુ છે તો આપણે એમાંથી આ વર્તુળ દોર્યું. આ બિંદુ હતું P, તો એમાંથી આપણે આ બીજું વર્તુળ દોર્યું. આ બિંદુ P હતું, ત્રીજું વર્તુળ દોર્યું. આ બિંદુ P હતું, ચોથું વર્તુળ દોર્યું. આ બિંદુ P હતું, અહીંયા આ ચોથું વર્તુળ દોર્યું. આ બિંદુ P હતી, પાંચમું વર્તુળ દોર્યું, છઠ્ઠું વર્તુળ દોર્યું, સાતમું વર્તુળ દોર્યું, આઠમું વર્તુળ દોર્યું. એમ એટલે અસંખ્ય વર્તુળો દોરી શકાય. એટલે આ મગજમાં રાખજો કે એક બિંદુ હોય તો એમાંથી અનંત વર્તુળો દોરી શકાય. તો અહીંયા એક બિંદુ P માંથી અનંત અથવા અસંખ્ય વર્તુળો દોરી શકાય. હવે સવાલ થાય કે સાહેબ બે બિંદુ હોય તો બે ભિન્ન બિંદુમાંથી તો બે ભિન્ન બિંદુ લઈએ આપણે. દાખલા તરીકે આ બે બિંદુ છે તો એમાંથી આપણે આ વર્તુળ દોર્યું. આ બે બિંદુમાંથી પસાર થતું એક વર્તુળ દોર્યું. તો એમાંથી આ બીજું વર્તુળ દોર્યું. આમાંથી આ ત્રીજું વર્તુળ દોર્યું. આમાંથી આ ચોથું વર્તુળ દોર્યું. આ પાંચમું વર્તુળ દોર્યું. એટલે આ બે ભિન્ન બિંદુઓમાંથી પણ અસંખ્ય વર્તુળ દોરી શકાય. P અને Q યાદ રાખજો. બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી અનંત અસંખ્ય વર્તુળો દોરી શકાય છે. અનંત અથવા અસંખ્ય વર્તુળો દોરી શકાય છે. એટલે મગજમાં રાખજો, MCQમાં પૂછાય તો એક બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય, તો એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય, તો અસંખ્ય. બે ભિન્ન બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય, તો પણ અસંખ્ય. બરોબર. પણ ત્રણ ભિન્ન બિંદુ આવે એટલે સમજો તો
યાદ રાખજો, 3 ભિન્ન બિંદુઓ માંથી વર્તુળ. તો એમાં યાદ રાખો કે 3 ભિન્ન બિંદુઓ જો સમાન હોય એટલે સમરેખ હોય, જો 3 ભિન્ન બિંદુઓ સમરેખ હોય, આમ એક જ રેખા ઉપર આવેલા હોય, આ સમરેખ દોર્યું આપણે એ બી અને સી, તો એમાંથી આપણે વર્તુળ જો હું આમ દોરવા જાઉં આમ તો સી ના આવે, અને સી ને લેવા જાઉં તો બી ના આવે. એટલે 3 બિંદુઓ સમરેખ હોય તો કહેવાનો મતલબ વર્તુળ દોરી ન શકાય. તો 3 ભિન્ન બિંદુઓ સમરેખ હોય તો તેમાંથી પસાર થતું વર્તુળ દોરી ન શકાય, એટલે વર્તુળ ના દોરી શકાય. 3 ભિન્ન સમરેખ બિંદુઓ હોય તો, એટલે આપણને આ 3 બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ ન મળે એમ. ઓકે. અને 3 ભિન્ન અસમરેખ બિંદુઓ હોય, જો 3 ભિન્ન અસમરેખ એટલે એક જ રેખામાં ના હોય, અસમરેખ બિંદુઓ હોય તો જોઈએ આ 3 અસમરેખ બિંદુઓ છે, તો એમાંથી આ એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે ને એક બિંદુ અહીંયા છે, તો આ બિંદુઓમાંથી પસાર થતું હોય એવું આ એક જ વર્તુળ મળે એમ. ઓકે. તો 3 ભિન્ન અસમરેખ બિંદુઓ હોય તો તેમાંથી પસાર થતું એક જ એટલે અનન્ય વર્તુળ દોરી શકાય. એટલે આ તમારા મગજમાં રાખી દેજો કે જો 3 ભિન્ન સમરેખ બિંદુઓ હોય તો એમાંથી વર્તુળ ના દોરી શકાય, અને 3 ભિન્ન અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી એક જ વર્તુળ દોરી શકાય. આ યાદ રાખજો. બરોબર. હવે આપણે કહેવાનો મતલબ પ્રમેય 10.5 કે આપેલ 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય છે. આ પ્રમેય છે. પ્રમેય 10.5 કે આપેલા 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય છે. એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય છે. આ આપણે ઉપર જોયું, એક જ વર્તુળ દોરી શકાય છે. હવે આપણે જે 3 બિંદુઓ છે એમાંથી પસાર થતું જે વર્તુળ છે એને આ જે ત્રિકોણ બન્યો, આ ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. પરિવૃત્ત એટલે ત્રિકોણની બહાર આવેલું વર્તુળ, અને અંતઃવૃત્ત હોય તો ત્રિકોણની અંદર આવેલું વર્તુળ. યાદ રાખજો. તો પરિવૃત્ત. પરિવૃત્ત તો હવે અહીંયા
આ આપણો વર્તુળ છે તો આને પરિવૃત્ત કહેવાય. આ 3 બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ છે. આ એ, બી અને સી, અને આ 3 બિંદુઓને જોડ્યા એટલે આ ત્રિકોણ થઈ ગયો. તો આને પરિવૃત્ત કહેવાય. અને એનું કેન્દ્ર, એને કહેવાનો મતલબ પરિકેન્દ્ર કહેવાય. આ પરિકેન્દ્ર. અને આ ત્રિજ્યા, તો આને પરિત્રિજ્યા કહેવાય. આ ત્રિજ્યાઓ, તો આને પરિત્રિજ્યા કહેવાય. પરિત્રિજ્યા. અને આ પરિવૃત્ત કહેવાય. પરિવૃત્ત યાદ રાખજો. તો અહીંયા તો પરિવૃત્ત 3 અસમરેખ બિંદુઓ એ, બી, સી માંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય છે. એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય છે. આ વર્તુળને ત્રિકોણ એબીસી નું પરિવૃત્ત કહે છે. આ વર્તુળને ત્રિકોણ એબીસી નું પરિવૃત્ત કહે છે અથવા પરિવર્તુળ. એટલે ત્રિકોણ પરના 3 બિંદુઓમાંથી, શિરોબિંદુઓમાંથી પસાર થતું વર્તુળ. બીજા શબ્દોમાં કહેવું હોય તો ત્રિકોણના 3 શિરોબિંદુઓ માંથી પસાર થતા વર્તુળને ત્રિકોણનું પરિવૃત્ત કહે છે. અને આને જે આ વર્તુળ દોર્યું આપણે, એનું કેન્દ્ર, એને ત્રિકોણનું પરિકેન્દ્ર કહે છે. પરિકેન્દ્ર. તો ત્રિકોણના પરિવૃત્તના કેન્દ્રને ત્રિકોણનું પરિકેન્દ્ર કહે છે. અને પરિત્રિજ્યા, તો ત્રિકોણના પરિવૃત્તની ત્રિજ્યાને ત્રિકોણની પરિત્રિજ્યા કહે છે. આ પરિત્રિજ્યા છે ને, યાદ રાખજો, એને કેપિટલ આર વડે દર્શાવાય. આ કેપિટલ આર વડે દર્શાવાય. અને અંતઃવૃત્તની ત્રિજ્યા હોય ને, એને સ્મોલ આર વડે દર્શાવાય. યાદ રાખજો. તો પરિત્રિજ્યા, તો ત્રિકોણના પરિવૃત્તની ત્રિજ્યાને ત્રિકોણની પરિત્રિજ્યા કહે છે. તેને સંકેતમાં કેપિટલ આર વડે દર્શાવાય છે. યાદ રાખજો. બરોબર. તો ત્રિકોણના 3 શિરોબિંદુઓમાંથી પસાર થતું વર્તુળ એને પરિવૃત્ત કહેવાય. એનું કેન્દ્ર એને પરિકેન્દ્ર કહેવાય. અને એની ત્રિજ્યા એને પરિત્રિજ્યા કહેવાય. હવે
વર્તુળ ઉપર આપણે જે ચાપ આપેલા છે અને ચાપમાંથી આપણે એનું કહેવાનો મતલબ વર્તુળ ચાપ પરથી આપણે વર્તુળ દોરવું છે અથવા ચાપ પરથી એનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવી છે. તો યાદ રાખજો, આપણે જે કેન્દ્ર શોધવું હોય આ વર્તુળ છે તો એના ઉપર આ બે ચાપ આપેલા છે, એટલે સોરી આ એની જીવા બોલીએ, ચાપ બોલીએ, જેમ આ જીવા છે, આ બે જીવાઓ છે અને આ વર્તુળનું મારે કેન્દ્ર શોધવું છે. તો આપણે શું કરવાનું, આનો લંબ દ્વિભાજક દોરવાનો. આપણે આ લંબ દ્વિભાજક દોર્યો, આ લંબ દ્વિભાજક, આ એ બી છે તો એનો મેં લંબ દ્વિભાજક દોર્યો અને આ સીડી છે એનો પણ મેં લંબ દ્વિભાજક દોર્યો, આ લંબ દ્વિભાજક દોર્યો અને આ બે લંબ દ્વિભાજકો એકબીજાને જે બિંદુમાં છેદે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. બરોબર? અને એના આધારે આપણે આ વર્તુળની ત્રિજ્યા પણ લખી શકીએ. એટલે બે જીવાઓના લંબ દ્વિભાજકો ના છેદ બિંદુ ને વર્તુળનું કેન્દ્ર કહે છે. વર્તુળની બે જીવાઓ ના લંબ દ્વિભાજકોના છેદ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. 10મા ધોરણમાં રચના આવે છે કેન્દ્ર શોધવાની. તો આપણે એની કોઈ પણ બે જીવા લેવાની અને એ જીવા એના આપણે લંબ દ્વિભાજકો દોરવાના અને આ બે લંબ દ્વિભાજકો એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે કહેવાનો મતલબ વર્તુળનું કેન્દ્ર થાય. હવે આપણે સ્વાધ્યાય અહીંયા 10.2 નથી કરવાનો, 10.3 પણ નથી કરવાનો. એમાં એમ કે છે ખાલી સમજી લો કે વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો અને પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે અથવા સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી. તો આપણે બે વર્તુળો લઈએ તો એમાં સામાન્ય કેટલા બિંદુઓ આવે યાદ રાખજો. તો બે વર્તુળોના સામાન્ય બિંદુઓ બે વર્તુળોના બે ભિન્ન વર્તુળોના સામાન્ય બિંદુઓ. તો પહેલું, જો બે ભિન્ન વર્તુળો એકબીજાને છેદતા ના હોય, આ બે ભિન્ન વર્તુળો એકબીજાને છેદતા ના હોય તો એમાં સામાન્ય બિંદુ ના મળે અહીંયા. બરોબર? આ બે ભિન્ન બિંદુઓ એટલે અહીંયા સામાન્ય બિંદુ નથી. ન મળે. બીજી વસ્તુ કે બે ભિન્ન વર્તુળો એકબીજાને ખાલી સ્પર્શતા હોય, આમ સ્પર્શતા હોય તો બંનેનું સામાન્ય બિંદુ એક જ થાય. અહીંયા સામાન્ય બિંદુ એક એટલે આ સ્પર્શતા વર્તુળો. અને ત્રીજું, બે ભિન્ન બિંદુઓ આમ એકબીજાને છેદે, આમ છેદે તો એના સામાન્ય બિંદુઓ બે થાય. આ બે સામાન્ય બિંદુઓ થાય.
તો અહીંયા સામાન્ય બિંદુ 2 છે. અહીંયા 2 છેદતા વર્તુળો, એટલે 2 છેદતા વર્તુળો હોય તો એના સામાન્ય બિંદુઓ 2 થાય. એકબીજાને સ્પર્શતા વર્તુળો હોય તો બંનેનું સામાન્ય બિંદુ 1 થાય. અને એકબીજાને છેદતા જ ના હોય તો એનું સામાન્ય બિંદુ બંનેનું મળે નહીં. યાદ રાખજો. બરોબર. હવે આપણે જોવાનું છે બિંદુથી રેખાનું અંતર. બિંદુથી રેખાનું અંતર. હવે આપણે બિંદુથી રેખાનું અંતર. હવે યાદ રાખજો કે આ એક રેખા છે, આ રેખા L છે અને આ એક બિંદુ P છે. તો મારે આ P થી રેખાનું અંતર માપવું હોય તો ફૂટપટ્ટી આમ ના મુકાય, આમ ફૂટપટ્ટી ના મુકાય, આમ ના મપાય. ફૂટપટ્ટી આમે ના મુકાય, આમ ના મપાય. તો આમ માપો તો એ વધારે થાય, જો અલગ આવે. આમ માપો તો એ અલગ થાય. એટલે અંતર માપવું હોય તો ઓછામાં ઓછું અંતર આને કહેવાય. એટલે આ લંબ અંતર, જે આ લંબ અંતર છે એ જ એ બિંદુથી રેખાનું અંતર છે. યાદ રાખજો. તો અહીંયા લંબ અંતર, તો બિંદુથી રેખાના લંબ અંતરને તે બિંદુથી રેખાનું અંતર કહે છે. લંબ અંતરને, આ લંબ અંતર છે એટલે સૌથી નાનામાં નાનું માપ. તે બિંદુથી રેખાનું અંતર કહે છે. યાદ રાખજો. હવે કહેવાનો મતલબ આપણે બીજી વસ્તુ એ દાખલા તરીકે જો બિંદુ P એ રેખા ઉપર જ આવેલું હોય, તો જો બિંદુ P એ રેખા પર હોય તો P થી રેખાનું અંતર 0 થાય. એટલે એને 0 કહેવાય. આ રેખા ઉપર જ P બિંદુ આવેલું હોય, અહીંયા જ ઉપર જ આવેલું હોય તો અહીંયા અંતર બરાબર 0. બરોબર. એનું અંતર 0 છે. હવે આપણે કોઈ પણ વર્તુળ હોય એને આપણે અસંખ્ય જીવાઓ દોરી શકીએ. બરોબર. અને આ જીવાઓની લંબાઈઓ આપણે માપીએ તો જેમ કેન્દ્રની નજીક જીવા જાય એમ એની લંબાઈમાં વધારો થાય. બરોબર. અને જેમ કેન્દ્રથી દૂર હોય તો એમ એની લંબાઈમાં ઘટાડો થાય. અને કેન્દ્રમાંથી જે જીવા દોરીએ એ સૌથી મોટામાં મોટી જીવા હોય એટલે એને વ્યાસ કહેવાય. યાદ રાખજો. બરોબર. એટલે કેન્દ્રથી આપણે જીવાઓ, અંતર આવ્યું એટલે હવે જીવાઓ સાથે એને સંબંધ છે. એટલા માટે મેં તમને પહેલાં આ કોઈ પણ બિંદુથી રેખાનું અંતર સમજાવ્યું. હવે આ વર્તુળ છે, આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. તો સમજો, તો જે મોટી લંબાઈની જીવા હોય એ કેન્દ્રથી નજીક હોય અને જે નાની લંબાઈની જીવા હોય એ આ કેન્દ્રથી દૂર હોય. એમ એટલે આ દૂર હોય આ માપ, એટલે આ અંતર વધારે.
જેમ લંબાઈ મોટી જીવાની એમ કેન્દ્રથી અંતર ઓછું, અને જેમ જીવાની લંબાઈ નાની એમ કેન્દ્રથી અંતર વધારે. યાદ રાખજો. તો વર્તુળને અનંત જીવાઓ, અસંખ્ય વર્તુળને અસંખ્ય જીવાઓ હોય છે. એમાં ઓછી લંબાઈની જીવા કેન્દ્રથી દૂર હોય અને વધારે લંબાઈની જીવા કેન્દ્રથી નજીક હોય. ઓછી લંબાઈની જીવા કેન્દ્રથી દૂર હોય છે અને વધારે લંબાઈની જીવા કેન્દ્રથી નજીક હોય છે. ઓકે, તો આવો સવાલ થાય કે કહેવાનો મતલબ જેમ જીવાની લંબાઈ વધારે એમ એનું કેન્દ્રથી અંતર એકદમ ઓછું. તો હવે કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય એને આપણે વ્યાસ કહીએ છીએ, બરોબર? તો એનું કેન્દ્રથી અંતર કેટલું થાય? 0. કેન્દ્રમાંથી પસાર થતી જીવા નું કેન્દ્રથી અંતર 0 છે. અને 0 આવ્યું એટલે આપણે એને સૌથી મોટામાં મોટી જીવા કહીએ છીએ અને એ વ્યાસ છે. તો કેન્દ્રમાંથી પસાર થતી જીવા સૌથી મોટી છે. જેને વ્યાસ કહે છે. એટલે એને વ્યાસ કહેવામાં આવે છે. યાદ રાખજો. તો સૌથી મોટામાં મોટી જીવા એટલે વ્યાસ, અને એ કેન્દ્રમાંથી પસાર થાય છે. આ યાદ રાખજો. હવે આપણે પ્રમેય છે 10.6. પ્રમેય 10.6 એમાં એવું કે છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. વર્તુળની અથવા એકરૂપ વર્તુળો, આ વર્તુળ પણ હોય અને એકરૂપ વર્તુળો સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. યાદ રાખજો. તો આમ એક વર્તુળની અંદર પણ બે સમાન જીવાઓ હોય. આ પ્રમાણે કા વર્તુળ છે, આ એક જીવા AB છે, આ બીજી જીવા CD છે. આ બંનેની લંબાઈ સરખી છે. આ કેન્દ્ર O છે, તો એ આ કેન્દ્રથી અંતર, આ લંબ અંતરે કેન્દ્રથી અંતર થાય આ M, અને આ કેન્દ્રથી અંતર આ N લંબ અંતરે, તો આ બે અંતર પણ સમાન થાય એમ. એટલે અહીંયા AB બરાબર CD, તો OM બરાબર ON, કેન્દ્રથી અંતર સમાન. અને એવી રીતના બે એકરૂપ વર્તુળો આપેલા હોય, બે એકરૂપ વર્તુળો છે
ત્રિજ્યા સરખી હોય તો એને એકરૂપ વર્તુળો કહેવાય. તો આ બે એકરૂપ વર્તુળોની અંદર એના કેન્દ્રો અલગ અલગ છે, પી અને ક્યુ. તો અહીંયા આ બે જીવાઓ સરખી જીવાઓ છે, આ એબી અને સીડી, બરોબર. તો એના કેન્દ્રથી અંતર સરખા થાય, આ પી એમ અને આ ક્યુ એમ. એટલે અહીંયા જો એબી બરાબર સીડી તો પી એમ બરાબર ક્યુ એમ, એટલે કેન્દ્રથી અંતર સમાન થાય. એટલે આપણા મગજમાં યાદ રાખવાનું કે બે જીવાઓ સરખી તો એના કેન્દ્રથી અંતર સરખા, કેન્દ્ર આગળના ખૂણા પણ સરખા, આ યાદ રાખવાનું. હવે આનો પ્રતિપ્રમેય, આનાથી ઊંધું, કે વર્તુળના કેન્દ્રથી આ પ્રમેય 10.7, કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓની લંબાઈ સમાન હોય છે. સમાન અંતરે આવેલી જીવાઓની લંબાઈ સમાન હોય છે. યાદ રાખજો કે આપણું વર્તુળ છે, એમાં બે જીવાઓનું કેન્દ્રથી અંતર સરખું છે. આ કેન્દ્ર, આ એક જીવા છે, આ બીજી જીવા છે. તો આ કેન્દ્રથી અંતર સરખું હોય, આ અંતર, આ ઓ એમ અને ઓ એન, આ અંતર સરખું જ આપી દીધું છે આપણને. તો આ જીવાઓની લંબાઈ પણ સરખી થાય, આ એબી અને સીડી. એટલે આનાથી ઊંધું, જો ઓ એમ બરાબર ઓ એન તો કહેવાનો મતલબ જીવાઓની લંબાઈ સરખી થાય. એટલે એબી બરાબર સીડી, એટલે બે જીવાઓ સરખી થાય છે, બરોબર. આ યાદ રાખજો. પ્રમેય 10.7 છે. ઓકે, તો આટલું રાખીએ.